વારસોમાં જોડાવું મારા માટે એક ગૌરવની વાત છે અને આ વખતે હું વારસોમાં દેખાઈશ તમને બધાને, એટલે થેન્ક યુ પ્રિયાબેન કે આપે મને યાદ કરી. અને એક સખી એમના વાલમના વખાણ કરતી હોય છે, એની બેનપણીને કહેતી હોય છે અમારી લગતી છે, અમારું સંગીત ત્યાંથી લગતું છે, એટલે પછી લોકો તો સમજી જશે. મારે ગણેશ વંદના કરવી છે બીકોઝ પહેલી સિઝન અને બીજી સિઝન બંનેમાં આપણા બાળ કલાકારો સાથે જોડાયા છે અને જ્યારે યુટ્યુબ પર કે સ્પોટીફાઈ પર એ ગીત રિલીઝ થાય અને જે કોમેન્ટ્સ આવતા હોય છે પેરેન્ટ્સના કે વારસો થકી અમારા સ્કૂલમાં ઘણા લોકો અમને વિડીયોઝ મોકલતા હોય છે કે સ્કૂલમાં એ લોકો ગુરુજીના નામની માળા છે ડોકમાં કે દરિયો રે ડોલે માછમ રાતરો જે વારસોમાં ગીતો આવ્યા હતા, તો એના અમને વિડીયોઝ આવતા હોય છે કે અમે ટીચર્સે સ્કૂલમાં બતાવવાનું શરૂ કર્યું છે આ બધા વિડીયોઝ અને આ બધા આપણા ગુજરાતી ગીતો બાળકો જ્યારે ઘરે બેસે છે તો સાંભળે છે અને એન્જોય કરીને સાંભળે છે. એટલે ફક્ત એવું નહીં કે પેરેન્ટ્સે કહ્યું કે આ કરો તો કરી રહ્યા છે, એ લોકો જેન્યુઅલી પોતે સાંભળે છે કેમ કે એ લોકો જોઈ રહ્યા છે કે મારી જ ઉંમરના બાળકો મારી સામે આટલું સરસ ગાય છે તો મારે પણ ગાવું જોઈએ. મારી ખૂબ ફેવરેટ ગણેશ વંદના છે આ. અને જ્યારે આ ગણેશ વંદનાનો વિચાર આવ્યો તો શંકર મહાદેવનનું નામ આવ્યું કે ડેફિનેટલી એમના અવાજમાં આ ખૂબ જ સુંદર લાગશે. જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંધાડા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને ની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ, જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંધાડા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને ની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ, જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર